કે ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે. વર્તમાન કાળને જાણવાતા ધાતુને વર્તમાના વિભક્તિના પ્રત્યય લાગે છે. પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે છે. તી વગેરે પ્રત્યય લાગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે. મ અને ઉથી શરૂ થતા પ્રત્યયની પહેલા અ હોય તો અની આ થાય છે. તી વગેરે વિભક્તિના પ્રત્યય જેને લાગેલા હોય તેને પદ કહેવાય છે. પદને અંતે સ હોય તો સનો ર થાય છે. પદાંત ર પછી વિરામ અથવા તો અઘોષ વ્યંજન આવે તો તે ર નો વિસર્ગ થાય છે. અની પછી અ કે એ આવે તો પૂર્વના અ લોપાય છે. વિકરણ પ્રત્યય અપૂર્વે ધાતુના ઉપાંત્ય હ્રસ્વ નામી સરનો ગુણ અવર્ણનો ગુણ ઈ રૂ વર્ણનો ગુણ અર, ઈ વર્ણનો ગુણ એ અને ઉ વર્ણનો ગુણ ઓ થાય છે. વિકરણ પ્રત્યય અપૂર્વે ધાતુના અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસરનો ગુણ થાય છે. એ ઐ ઓ ઔ પછી કોઈ પણ સ્વર આવે તો તેનો અનુક્રમે ઓય આય ઔ અને આવ થાય છે. ચોથા ગણના ધાતુને ય વિકરણ પ્રત્યય લાગે છે. ય વિકરણ પ્રત્યય લાગતા ચોથા ગણના ધાતુને ગુણ થતો નથી. છઠ્ઠા ગણના ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે. અવિકરણ પ્રત્યય લાગતા છઠ્ઠા ગણના ધાતુને ગુણ થતો નથી. દસમા ગણના ધાતુને પોતાના ઈ પ્રત્યય લગાડવો પડે છે. ને ઈ પ્રત્યય લાગ્યા બાદ પહેલા ગણની જેમ અવિકરણ પ્રત્યય લાગે છે. દસમા ગણનો ઈ પ્રત્યય લાગ્યા બાદ એટલે ઈ પ્રત્યય લાગતા ઉપાંત્ય હ્રસ્વ નામીસરનો ગુણ થાય છે. દસમા ગણનો ઈ પ્રત્યય લાગતા ધાતુના ઉપાંત્ય અની અને અંત્ય હ્રસ્વ કે દીર્ઘ નામીસરનો વૃદ્ધિ થાય છે. અની વૃદ્ધિ આ, રૂ વર્ણની વૃદ્ધિ આર, ઈ વર્ણની વૃદ્ધિ ઐ અને ઉ વર્ણની વૃદ્ધિ ઔ થાય છે. આ જ નિયમોથી આપણે ધાતુના રૂપો સિદ્ધ કર્યા. નમામી વગેરે, જયામી વગેરે, ભવામી વગેરે, નૃત્યંતી વગેરે, कि मीलती वगैरह, कि चिंतयामी वगैरह अथवा तो चोरयामी वगैरह तथा पालयामी वगैरह. तो आज पहलो गण, चौथो गण, छठो गण, दसमा गणना वर्तमान काळना रूपो एनी साथे साथे छेल्ला लास्ट क्लासे आपणे कि आदेशवाळा धातुओ, जे आदेशवाळा धातुओ छे ते आदेशवाळा धातुओ पण जोया हता. आदेश एटले कि ते वस्तुनो अहीं कि जेनो मूळ धातु नहीं, मूळ धातु सिवाय जे ब्रेकेट में आपेला छे जे धातु, ते धातु एवा केटलाक धातु छे जेना मूळ रूप नथी थता पण एना जे ब्रेकेट में आपेला छे ते ब्रेकेट वाळा धातुओनो ज ए थईने ज तेनो रूप थाय. કેટલાક ધાતુઓ જે બ્રેકેટ વાળા હોય તેવા ધાતુઓ તે આદેશવાળા ધાતુઓ અને એ આદેશવાળા ધાતુઓનો રૂપ કેવી રીતે થાય એ પણ જોયેલો કે ગચ્છામી, ગચ્છાવ, ગચ્છામહ આ પ્રમાણે. ચોથા ગણનો હોય તો મદનો માદ આદેશ થાય, પછી માદ આદેશ થયા પછી એનો રૂપ થાય માદ્યામી, માદ્યાવહ, માદ્યામહ આ પ્રમાણે. શ્રમ છે, શ્રમનો શ્રામ આદેશ થાય તો શ્રામ્યામી, શ્રામ્યાવહ, શ્રામ્યામહ. ઈશ ધાતુ છે, ઈશ ધાતુનો ઈચ્છ આદેશ થાય છે જે છઠ્ઠા ગણનો છે, જેના રૂપ ઈચ્છામી, ઈચ્છાવહ, ઈચ્છામહ આ પ્રમાણે થાય. પ્રચ્છ ધાતુ છે, પ્રચ્છ ધાતુનો પૃચ્છ આદેશ થાય છે જેનો રૂપ પૃચ્છામી, પૃચ્છાવ, પૃચ્છામહ. એ સિવાય માત્ર એક બીજા ગણનો એક જે ધાતુ છે જે હોવું થવું એ અર્થે છે. ને હોવું થવું અર્થે આ ધાતુ કે હોવું અર્થે છે તો તે સમયે એ હોવું અર્થે કે અથવા છે અર્થે, છું અર્થે, છો અર્થે, છીએ અર્થે એ બીજા ગણના ધાતુ છે. એ આપણે
હેમ સંસ્કૃત પ્રવેશિકા મધ્યમમાં આવશે એનો રૂપો. માત્ર અહીં એનો સાધનિકા વગેરે નહીં, પણ એનો જે રૂપ થાય છે ને અર્થ થાય છે તે આપણે યાદ કરી લઈએ. અસ્મિ જેનો અર્થ થાય છું, એને આ હંમેશા અહમની સાથે જ લાગે. જો કરતા અહમ હોય તો એની સાથે અહીં હું છું આ પ્રમાણે કરવું હોય તો અહમ અસ્મિ, આ અહમની સાથે લાગે છે અસ્મિ. જે સ્વહ જે આવામની સાથે લાગે, આવામ સ્વહ અમે બે છીએ, તો છીએ અર્થમાં ત્યાં થાય. સ્મહ તો એ વયમના અર્થે લાગે, એટલે વયમ સ્મહ અમે બધા છીએ અથવા તો અમે છીએ. પછી અસી એટલે છે, બીજો પુરુષ એક વચન તમની સાથે એ લાગે છે કે ત્વમ અસી એટલે તમે, એટલે તું છે, આ પ્રમાણે અર્થ થાય. સ્થઃ તો એ બીજો પુરુષ દ્વિવચનના અર્થે અર્થાત યુવામ, યુવામ સ્થઃ તમે બે છો, આ અર્થે છે. અને સ્થઃ તમે બધા છો એટલે યુયમ, યુયમની સાથે લાગે સ્થઃ. અસ્તિ ત્રીજો પુરુષમાં લાગે, કાંઈ પણ વસ્તુ છે એ દર્શાવવા માટે તે સમયે આપણે એને અસ્તિ આપણે લગાડી શકાય કે પુસ્તકમ અસ્તિ, ફલમ અસ્તિ, ધનમ અસ્તિ, જલમ અસ્તિ, ગૃહમ અસ્તિ, પાઠશાલા અસ્તિ, વિદ્યાલય અસ્તિ. આ બધું કાંઈ પણ આપણે ત્રીજો પુરુષ અથવા તો કોઈકના નામ હોય તે સમયે પણ સહ બાલહ અસ્તિ તે બાળક છે, સા બાલિકા અસ્તિ તે બાલિકા છે, આ પ્રમાણે તે સમયે એ અસ્તિનો યુઝ કરશો. એ પણ ત્રીજો પુરુષ એક વચનમાં, જે સ એટલે ત્રીજો પુરુષ એક વચનમાં લાગે, સ ની સાથે લાગે, તદની સાથે લાગે, એને સાની સાથે લાગે. એટલે તદ જે રૂપ છે એ તદનો રૂપ તમારે આગળ આવવાના છે, તે સમયે આપણે કરીશું. અત્યારે માત્ર એનો અર્થ છે થાય એક વચનમાં. પછી સ્તઃ તો તે બે છે એ પ્રમાણે લાગે, એટલે તૌ સ્તઃ આની સાથે લાગે પુલ્લિંગમાં. સ્ત્રીલિંગમાં જે છે તો સા તે તાહા તો તે સ્તઃ આ પ્રમાણે સ્ત્રીલિંગમાં લાગે. નપુંસક લિંગમાં પણ તદ તે તાની એ પણ તે સ્તઃ તે એની સાથે જ લાગે. સંતિ, સંતિ એટલે ત્રીજો પુરુષ બહુવચનમાં જ્યારે આપણે કરીએ તો થાય તે સંતિ પુલ્લિંગમાં. સ્ત્રીલિંગમાં થાય તાહા સંતિ, અને નપુંસક લિંગમાં થાય તાની સંતિ. આ જે રૂપો છે એ રૂપો આગળ આવવાના છે, જે આગળ આપણે જોશું. તો અહીં એટલું યાદ રાખવાનું, એટલે છું, છો, છીએ, છે એવો અર્થે આ અસ ધાતુ છે. તો અસ ધાતુનું રૂપ આપણે યાદ કરી લેવાનું. અસ્મિ, સ્વઃ, સ્મઃ, અસી, સ્થઃ, સ્થઃ, અસ્તિ, સ્તઃ, સંતિ. આ પ્રમાણે હવે આપણે વાક્ય જોશું. એક એક કરીને વાક્ય આપણે જોઈએ. પ્રથમ વાક્ય છે અહમ ગચ્છામિ. અહમ ગચ્છામિ, તો એનું શું થાય કે અહમ ગચ્છામિ. અહમ ગચ્છામિ, અહમનો અર્થ અહીં અહમ પ્રમાણે છે અને ગચ્છામિ આની અંદર છે, એટલે થઈ જશે અહમ ગચ્છામિ. અહમનો અર્થ થાય હું, ગચ્છામિ કયા ધાતુનો છે તો ગમ ધાતુનો છે. ગમનો ગચ્છ આદેશ થાય છે, જેનો અર્થ શું થાય ગમન કરવું અથવા જવું, એટલે થાય હું જઉં છું. અહમ ગચ્છા હું જઉં છું આ અર્થે. ઓકે, હું જાઉં છું આ અર્થ થાય છે. પછી ત્વમ શ્રામ્યસી. ત્વમ શ્રામ્યસી તો ત્વમ એટલે તું, શ્રામ્યસી તો શ્રામ્યસી એ શ્રમ ચોથા ગણના ધાતુ છે શ્રમ, જેને ય વિકરણ પ્રત્યય લાગેલા છે, પણ શ્રમનો શ્રામ આદેશ થયેલો છે, જેના અર્થ થાય શ્રામ્યસી. શ્રામ્યસી શ્રમનો અર્થ થાય છે શ્રમ પામવો, ખેદ પામવો, થાકી જવું એ અર્થ થાય. એટલે શું થાય તું થાકી જાય છે. ત્વમ શ્રામ્યસી તું થાકી જાય છે.
પછી આમાં છે યુવામિચ્છથ, આને આપણે છૂટા પાડીએ. યુવામિચ્છથ આને આપણે છૂટા પાડીશું. યુવામિચ્છથ નો શું થાય? બીજા બધા જેનો બેકગ્રાઉન્ડ ચાલુ હોય તે હંમેશા માઇક મ્યુટ જ રાખજો. ઓકે, આમાં છે યુવામિચ્છથ. સૌથી પહેલા આનો આપણે લખી દઈએ કે શું થાય છે કે યુવામિચ્છથ. તો આનો આપણે સંધિ છૂટા પાડીએ. તો સંધિ છૂટા પાડીશું એટલે થશે યુવામ ઈચ્છથ. યુવામ ઈચ્છથ. તો મી કેમ થઈ ગયો? કારણ કે જો વ્યંજન આવ્યો હોત તો પદને અંતે રહેલા મ નો અનુસ્વાર અથવા સ અનુનાસિક થાય. પણ જો સ્વર આવે તો સ્વર આવે તો તે એમની સાથે જોઈન્ટ થઈને તે સંપૂર્ણ બની જાય. જેમ કે મ ની સાથે અ જોઈન્ટ થાય એટલે મ સંપૂર્ણ બને. કે મ પ્લસ અ કરીએ તો એટલે મ સંપૂર્ણ. અહીં મ પ્લસ આ કરીએ એટલે કે અહીં મા થાય. આ જ પ્રમાણે મ પ્લસ ઈ કરીએ એટલે શું થાય? તમી. હંમેશા વ્યંજન પછી જો સ્વર આવે તો એમની સાથે તે જોઈન્ટ થઈ જાય. એટલે જોઈન્ટ થઈ જઈને તે સંપૂર્ણ તરીકે બનીએ છે. એટલે જ અહીં યુવામ ઈચ્છથ ને શું કરેલો છે? યુવામિચ્છથ. જેનો અર્થ થાય યુવામ બીજો પુરુષ દ્વિવચન. અને એનો જ ઈસ ધાતુ છે જેનો ઈચ્છ આદેશ થાય છે. ઈસ ધાતુનો ઈચ્છ આદેશ થાય અને એનો એ બીજો પુરુષ દ્વિવચનમાં જ છે એટલે થઈ જશે ઈચ્છથ. એટલે તમે બે ઈચ્છો છો. તમે બે ઈચ્છો છો અથવા તમે બે ઈચ્છા કરો છો. ઓકે, આ બોલો દીપાબેન, શું પ્રશ્ન છે? પ્રણામ સર. પણ તમે જે કીધું ને કે યુવામ ઈચ્છત, તો એમાં સંધિ જ કરવી પડે કે અનુસ્વાર વાળું પણ લખાય? ન લખાય, કેમ કે અનુસ્વાર વાળો આપણે શું કીધું કે જો વ્યંજન હોય મ પછી વ્યંજન હોય તો અનુસ્વાર થાય. આમાં મ પછી શું આવે છે? ઈ આવે છે એટલે સ્વર આવે છે. સ્વર આવે છે એટલે સ્વર હંમેશા હોય તો એમની સાથે જોઈન્ટ થઈ જાય. જેમ અહીં બતાડ્યું ને કે મ પછી અ આવે તો શું થાય? મ થઈ જાય, આખું મ સંપૂર્ણ. મ પછી આ આવે તો મા થાય. આ જ પ્રમાણે મ પછી ઈ આવે તો શું થાય? મી થાય. એમની સાથે જોઈન્ટ થઈ જાય. કારણ કે વ્યંજન હંમેશા કેવો હોય? ખોડો જ હોય, અપૂર્ણ જ હોય. એટલે કમ્પલસરી છે કે આપણે અનુસ્વાર નહીં જ આવે, ક્યાંય પણ સ્વરથી શરૂ થતું. હા, સ્વર થી ચાલુ થતા એટલે કે મ પછી તરત જ જો સ્વર આવે તો એ ક્યારેય મ પછી નહીં, કોઈ પણ વ્યંજન પછી જો સ્વર આવે તો એ એમની સાથે જોઈન્ટ થઈ જાય. એમાં અનુસ્વાર નથી થતો. અનુસ્વાર ક્યારે થાય? પદાંત મ પછી વ્યંજન આવે તો. ઓકે સર, સમજાઈ ગયું સર. પ્રણામ. એના પછીનો છે જો આવામ પૃચ્છાવહ. આમાં જે છે આવામ પૃચ્છાવહ, આમાં અનુસ્વાર કરેલો છે. કારણ મ પછી શું આવ્યા છે? તો મ પછી વ્યંજન છે. પ એ વ્યંજન છે. પૃચ્છાવહ એટલે આવામ છે એ આવામ એટલે કે અમે બે. આબામ પહેલો પુરુષ દ્વિવચન. આબામ જે છે તે પહેલો પુરુષ દ્વિવચનનો છે અને જે અર્થ થાય છે અમે બે. આ જ પ્રમાણે કર્તા આબામમાં છે તો ક્રિયાપદ પણ તે દ્વિવચનમાં જે કર્તામાં હોય તે જ ક્રિયાપદમાં થાય. તો ક્રિયાપદ પણ પહેલો પુરુષ દ્વિવચન. પૃચ્છામી પૃચ્છાવહ એટલે અમે બે પૂછીએ છીએ અથવા તો અમે બે પ્રશ્ન કરીએ છીએ એ અર્થ થાય. એના પછીનો એક સંધિ છે, આ સંધિ છે તયચ્છસી. હવે તયચ્છસી આમાં આપણે જોશું શું થાય. તો સૌથી પહેલા અહીં લખીએ તો ય અર્ધો એને ચંદ્રબિંદુ ય અર્ધો
ચંદ્રબિંદુ, પછી હજી એક ય અને ચ છસી. આનો સંધિ આપણે શું પાડીશું? તો અહીંયા છસી. ત્વમ હમ ત્વમ ઓકે. ઈચ્છસી. ત્વમ ના, ઈચ્છસી ન યચ્છસી. થાય, યચ્છસી થાય. ઈચ્છસી હોત તો શું થાય? ઈચ્છતની જેમ થઈ જાય. તમિચ્છત આ પ્રમાણે થઈ જાય. શું થાય? દા ધાતુ છે, એ દા ધાતુનો યચ્છ આદેશ થયો છે, એટલે એ જ યચ્છ આદેશ થયો, એટલે કે એનો શું થઈ ગયો? યચ્છસી. તો ચંદ્રબિંદુ કેમ આવ્યો? તો આપણે સ અનુનાસિક વ્યંજનની અંદર 3 જ એવા છે, ય, લ અને વ, જે ચંદ્રબિંદુ લાગીને સ અનુનાસિક થાય. ય ઉપર ચંદ્રબિંદુ લગાવીએ તો શું થાય? તે ચંદ્ર એટલે કે અનુનાસિક વાળા વ્યંજન થયો, જે આગળ આપણે સ્ટાર્ટિંગમાં શીખી ગયા છીએ. એટલે જ એ ય, લ, વ આ 3 ઉપર જ એક ચંદ્રબિંદુ આવીને તે સ અનુનાસિક થાય. એ સિવાય કોઈ પણ વ્યંજન ઉપર ચંદ્રબિંદુ આવતું નથી. જ્યારે પણ આવે છે તે હંમેશા સ્વર ઉપર જ આવે છે. અને એવા 3 વ્યંજન છે જેમાં એ ચંદ્રબિંદુ લાગી શકે છે, અને ચંદ્રબિંદુ લાગીને તે સ અનુનાસિક બને છે. એટલે હવે એનો અર્થ શું થાય? ત્વમ યચ્છસી. ત્વમનો અર્થ થાય એ બીજો પુરુષ એક વચન. એનો અર્થ થાય તું. એને દા ધાતુનો યચ્છ આદેશ થયેલો છે, એટલે યચ્છ આદેશ થયેલો છે એટલે એનો થાય દાન કરવું, આપવું. એટલે તું આપે છે અથવા તું દાન કરે છે. ઓકે, સરસ. ગુરુજી બોલો. અડધો અડધો ય કેમ આવ્યો છે? કેમ કે આપણે નિયમ શું છે કે મ પછી વ્યંજન આવે તો અનુસ્વાર થાય અથવા તો સ અનુનાસિક થાય. સ અનુનાસિક એટલે શું? પછીના વ્યંજનનો જે હોય તે એનો અનુનાસિક. તો પછી શું છે? મ પછી ય છે. ય છે. હા, તો ય નો સ અનુનાસિક શું થાય? ચંદ્રબિંદુ વાળો ય આવે. બરાબર. એટલા માટે તે મોની જગ્યાએ ચંદ્રબિંદુ વાળો ય કર્યા છે. ઓકે ઓકે. સર એક મિનિટ સર, આ યાદ રાખવું પડે કે દા ધાતુ એટલે યચ્છ એનો આદેશ થયો છે એવું. હા, એટલે યાદ દા રાખવું અને પડે. યચ્છ તો એકદમ ડિફરન્ટ છે, એટલે પા પી બે થોડા મિલતા જુલતા છે, પણ દા ધાતુ અને યચ્છ તો આદેશ એટલે બહુ અલગ આદેશ લાગે થાય. છે. હા, એટલે યાદ જ એ રાખવું પડે ને હવે. એ બધું યાદ રાખો. ગમ ધાતુનો ગચ્છ થાય, દૃશ ધાતુનો પશ્ય થાય, સ્થા ધાતુનો તિષ્ઠ થાય, મદનો માદ, શ્રમનો શ્રામ, શમનો શામ, ઈશનો ઈચ્છ, પ્રચ્છનો પૃચ્છ. આપણે યાદ રાખવાનું. ઓકે. હવે ગુજરાતી વાક્ય. ગુજરાતી વાક્યમાં છે તે શાંત થાય છે. તે શાંત થાય છે. તો તે જે છે એ ત્રીજો પુરુષ એક વચન, અને ત્રીજો પુરુષ એક વચનમાં તેનું સર્વનામ શું આવે? સ. બરાબર છે. ત્રીજો પુરુષ એક વચનમાં સ. ઓકે. આગળ હવે શાંત થાય છે. શાંત થવું માટે કઈ ધાતુ છે? શામ. શમ. શામ. શમ ધાતુ છે. નો શામ આદેશ. શમનો શું થાય? શામ આદેશ થાય. અને એ કયા ગણનો છે? ચોથા ચોથો ગણ. ગણ. ચોથો ગણ છે. એટલે શું થશે કે શામ્યતિ. શું થાય? શામ્યતિ. તે શાંત થાય છે. ફરી એકવાર બધાને મ્યુટ કરી દો, બેકગ્રાઉન્ડ બહુ જ આવે છે. સામ્યતિ એટલે તે શાંત થાય છે. ત્રીજો પુરુષ એક વચન છે, માટે શું થયો કે તે ત્રીજો પુરુષ એક વચનનો પ્રત્યય લાગ્યો, એટલે સ. અને ચોથા ગણનો છે એટલે ઈયો વિકરણ પ્રત્યય લાગે છે. એટલે શમ ધાતુનો તે સમય યાદ કરવાનો કે સામ્યતિ આમાં શાંત થાય છે. ત્રીજો પુરુષ એક વચનમાં શું રૂપ થાય? તો પહેલો પુરુષથી જ આપણે યાદ કરવાનું. સામ્યામી, સામ્યાવહ, સામ્યામહ. આ 3 પહેલો પુરુષ. સામ્યશી, સામ્યથઃ, સામ્યથ. આ બીજો પુરુષ.
એને શામ્યતી, શામ્યતઃ, શામ્યંતી. આ ત્રીજો પુરુષ. એક વચનમાં શું થાય? તો તી થાય, એટલે શામ્યતી. ઓકે, આમાં સંધિ થાય નહીં. જેમ સંધિ છે તે જ પ્રમાણે છે. સર તે શાંત થાય તો ये तीसरा मतलब थर्ड पुरुष बहुवचन हो गया ना? થર્ડ પુરુષ બહુવચન મેં તેઓ શાંત થાય છે. તેઓ બધા, તે બધા ગુજરાતીમાં આવે તો. સંસ્કૃતમાં હોય તો તે સામ્યંતી, આ પ્રમાણે તો તેઓ બધા થાય. આની અંદર તે એટલે એક વચન છે. હા. ઓકે, નેક્સ્ટ વાક્ય છે અમે ઊભા છીએ. અમે ઊભા છીએ. અમે પહેલો પુરુષ બહુવચન, એટલે શું થાય કે વયમ. ને ઊભા રહેવું માટે, તો ઊભા રહેવું માટે જો સ્થા ધાતુ છે, સ્થિર રહેવું, ઊભા રહેવું, એનો આદેશ શું થાય છે? તિષ્ઠ થાય છે. એટલે શું થશે? પહેલા ગણનો છે એટલે અવિકરણ પ્રત્યય લાગે, એટલે એનો રૂપ થઈ જશે તિષ્ઠા. શું થશે? વયમ તિષ્ઠા મહ. આનો આપણે સંધિ કરીએ તો સંધિ શું થશે? અનુસારનો, એટલે મનો અનુસાર થઈ જશે, અથવા તો બે રીતે થાય. વયમ એક આ પ્રમાણે મનો અનુસાર થઈ જાય, તિષ્ઠા, તિષ્ઠા મહ, અથવા યનો જે છે મ છે, મ પછીનો કયો છે, કયું વ્યંજન આવે છે? ત. તો ત વર્ગનો પાંચમો અક્ષર શું થાય? ન થાય. એટલે વયંતિષ્ઠા મહ આ પ્રમાણે પણ થાય. આ પણ આપણે વધારે પડતું પ્રચલિત અનુસાર વાળો જ છે, આપણે બંને થઈ શકે છે. નેક્સ્ટ વાક્ય તેઓ બે ભૂલે છે. તેઓ બે ભૂલે છે. તો તેઓ બે ત્રીજો પુરુષ દ્વિવચન. ત્રીજો પુરુષ દ્વિવચન. પુરુષ દ્વિવચનમાં શું આવે? અહમ, આવામ, વયમ આ પહેલો પુરુષ. ત્વમ, યુવામ, યુયમ એ બીજો પુરુષ. સ, તૌ, તે એ ત્રીજો પુરુષ છે. પણ આમાં દ્વિવચન છે એટલે શું આવે? તૌ આવે. તૌ. એને ભૂલી જવું, તો ભૂલી જવું માટે ધાતુ ચોથા ગણના ધાતુ છે મદ, માદ ધાતુ છે. એ મદ માદ ધાતુ છે, જેનો આદેશ મદનો માદ આદેશ થયેલો છે, જેનો અર્થ થાય છે મસ્ત થવું, મત્ત થવું, ભૂલવું, પ્રમાદ કરવું, ગાંડા થવું એ અર્થે છે. તો અહીં ભૂલી જવું, તો આમાં ભૂલવું અર્થે માદ ધાતુ મદ માદ છે, ચોથા ગણનો છે. એટલે શું થશે? એ પણ ત્રીજો પુરુષ દ્વિવચન નો થશે. એટલે માધ્ય તહ, તૌ માધ્ય તહ. આમાં સંધિ ન થાય. આગળ છે તેઓ જુએ છે. ત્રીજો પુરુષ બહુવચન. ત્રીજો પુરુષ બહુવચન નો છે, તો ત્રીજો પુરુષ બહુવચન માં જ એટલે જોયો સ, તૌ, તે. તે પછી આની અંદર જુએ છે, તો જવું માટે દૃશ્ય ધાતુ છે, જેનો પશ્ય આદેશ થાય, એટલે થઈ જશે તે છે. એટલે તેની સાથે શું લાગે? અંતિ જ લાગે, એટલે પશ્યંતી. પશ્યંતી, તે પશ્યંતી. આમાં પણ હવે સંધિ થાય નહીં. તમે પીવો છો. તમે પીવો છો. તમે એટલે બીજો પુરુષ બહુવચન. તમે બે હોત તો પછી આની અંદર બે શબ્દ લખે, જેમ આગળ તેઓ બે લખેલા છે. અહીં તમે પીવો છો, અને પીવું માટે પા ધાતુ છે. તો અહીં તમે એટલે થઈ જશે તમે બહુવચન, એટલે યુયમ. યુયમ. અહીં માટે પા પીવ એટલે થઈ જશે પીબ થ.
પીવથ યુયમ પીવથ હવે એનો સંધિ તો સંધિ થશે અનુસાર અનુસાર કરીએ તો શું થઈ જશે યુયમ પીવથ આ પ્રમાણે એનો રૂપ થાય બીજો તો બીજો આની અંદર મ જ આવે કારણ કે પ ફ બ ભ મ કારણ કે પ વર્ગનો પાંચમો અક્ષર મ જ છે એટલે આમાં એક જ થાય એટલે યુયમ પીવથ આ પ્રમાણે આદેશવાલા વર્તમાન કાળના પરસ્મયપદી ધાતુ જે છે તેઓના રૂપો અહીં પૂર્ણ થાય છે નેક્સ્ટ પાર્ટ જે છે કે દરેક ધાતુના 3 પ્રકારનો પદ છે દરેક ધાતુમાં 3 પદ છે એ 3 પદ આપણે ફરી એકવાર જોઈ લઈએ કે એ 3 પદ જે છે એ 3 પદમાં પ્રથમ પદ છે એ છે પરસ્મયપદી ધાતુ હોય કેટલાક કેટલાક ધાતુ આત્મનેપદે હોય અને કેટલાક ધાતુ ઉભયપદી હોય ઉભયપદી તો અત્યાર સુધી આપણે પરસ્મયપદી જે છે એ પરસ્મયપદી ધાતુના રૂપ અને એના જે પ્રત્યયથી લગાડીને આપણે પરસ્મયપદી ધાતુના રૂપો આપણે જોયા આ બોલો પ્રેરણાબેન શું પ્રશ્ન છે હેલો હેલો ઓકે નો સાઉન્ડ તો અત્યાર સુધી આપણે એટલે જ આપણે નિયમમાં કહેતા હતા કે પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે હવે ધાતુ બદલાશે તો એના પ્રત્યયો પણ બદલાશે જો ધાતુ હવે આત્મનિપદીના આવશે તો હવે એના આત્મનિપદીના પ્રત્યય લાગશે તો સૌ પ્રથમ અહીં આત્મનિપદીના જે પ્રત્યય છે એ આત્મનિપદીના પ્રત્યય કયા કયા છે એ પહેલા આગળ જોઈ લઈએ પછી એનો આપણે રૂપ વગેરે કરીશું તો એમાં પણ જેમ પરસ્મયપદીના પ્રત્યય આપણે જોયા કે પરસ્મયપદીના પ્રત્યય મી પસ મસ સી થસ થ તી તસ અંતિ એ પરસ્મયપદીના પ્રત્યય આત્મનિપદીના હવે પ્રત્યય અહીં આપણે જોશું જે આત્મનિપદીના પ્રત્યય છે એ વહે મહે સે ઈથે દ્વે તે ઈતે અંતે જેમ મી બસ મસ સી થસ થ તી તસ અંતિ હવે તમારે હજી એક કામ વધે છે અત્યાર સુધી આપણે જેટલા પણ ધાતુ જોયા હતા તે બધા પરસ્મયપદી ધાતુને હવે વચ્ચે હવે આત્મનિપદી ધાતુ આવશે એટલે તમારે કયા ધાતુ પરસ્મયપદીનો છે કયા ધાતુ આત્મનિપદીનો છે એ યાદ રાખવું પડે નહીં તો પછી મિક્સ થઈ જાય નહીં તો પછી રૂપો ઘોટાળાવાળો થાય નમ ધાતુને સાથે એ પ્રત્યય ના લાગે નમે ન થાય એની સાથે મી જ પ્રત્યય લાગે પઠ ધાતુમાં પણ આ તે પ્રત્યય ન લાગે પઠ ધાતુને તી પ્રત્યય જ લાગે કારણ કે એ પઠ ધાતુ પરસ્મયપદી છે અને પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે આત્મનિપદી ધાતુ હોય તો ત્યાં આત્મનિપદીના પ્રત્યય લગાડવાનું ગણ એ તો ગણ દરેક ગણના જે વિકરણ પ્રત્યય છે એ વિકરણ પ્રત્યય તે ગણ પ્રમાણે લગાડવાનું હવે આત્મનિપદીના આ પ્રત્યયો તમારે યાદ રાખવાનો એ વહે મહે સે ઈથે દ્વે તે ઈતે અંતે ફરી એકવાર એ વહે મહે સે ઈથે દ્વે તે ઈતે અંતે તે અંતે હવે જેમ પહેલા રૂપો કરતા હતા તે જે પ્રમાણે રૂપો એની અંદર સિદ્ધ કરવાનો હશે એક નિયમ એની અંદર સંધિનો એક નિયમ આવી જશે જે આપણે યાદ રાખીશું અવર્ણ અહીં નિયમ લખી દઈએ પછી એ નિયમને તમને સમજાવીએ નિયમ છે હવે નિયમ આવશે અહીં અવર્ણ
તેની પછી આવેલા અવર્ણનો તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, રૂ વર્ણ અને લૃ વર્ણ સાથે મળીને એ, ઓ, અર અને અલ થાય છે. આ એક નિયમ તમારે યાદ રાખવું પડશે કે અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, રૂ વર્ણ, લૃ વર્ણ સાથે મળીને એ, ઓ, અર, અલ થાય છે. એ સિવાય હજી એક નિયમ તમને અહીં લખાઈ દઈએ. એ નિયમ છે કે આત્મનેપદે ધાતુને આત્મનેપદી ધાતુને આત્મનેપદીના પ્રત્યય લાગે. હવે એક આપણે અહીં આત્મનેપદી ધાતુ છે એનો આપણે એક અહીં લઈએ કે મુખ્ય જેમ કે આની અંદર એક વંદ ધાતુ છે જે આત્મનેપદી ધાતુ છે બંધ, તો એનું રૂપ શું થાય? તો એ જ પ્રમાણે આપણે કરવાનું છે કે ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય. ધાતુ શું છે? તો ધાતુ વંદ ધાતુ છે. નેક્સ્ટમાં વર્તમાન કાળને જણાવતા ધાતુને વર્તમાન વિભક્તિના પ્રત્યય લાગે છે. ધાતુ શું છે? તો વંદ ધાતુ. હવે જે અહીં જે લખતા હતા ને કે પરસ્મયપદી ધાતુને પરસ્મયપદીના પ્રત્યય લાગે, એ અહીં પરસ્મયપદી ધાતુને પરસ્મયપદી નથી, કારણ કે વંદ ધાતુ કયા પદનો છે? આત્મનેપદીનો. તો અહીં આપણે નિયમ પણ આપણે ચેન્જ કરીશું. પરસ્મયપદીની જગ્યાએ શું લખશું? કે આત્મનેપદી. અહીં લખશું આત્મનેપદી ધાતુને આત્મનેપદીના પ્રત્યય લાગે. એટલે હવે આમાં આપણે પ્રત્યય લગાડશું કે વંદ પ્લસ એ પ્રત્યય પહેલા છે, જે આપણે એ જોયો હતો. હવે આ જ પ્રમાણે કે હવે અહીં જે લખતા ને તી વગેરે એની જગ્યાએ એ જ વસ્તુ આપણે કહેવાનું કે તી વગેરે પ્રત્યય લાગતા ધાતુના, કારણ કે આ પહેલા ગણનો છે. તો અહીં તી વગેરે નહીં, એનો પણ થોડું ચેન્જ કરવાનું. તી ની જગ્યાએ આપણે શું કરવાનું છે? તે કરવાનું છે. આ તે વગેરે પ્રત્યય લાગતા ધાતુને. કેમ તે વગેરે? તો કેમ તે વગેરે એ આપણે અહીં આપણે પ્રત્યયો જોયા હતા. પ્રત્યય કયા કયા જોયો તો? આમાં પ્રત્યય જે છે પ્રત્યય આપણે જોયો તો કે એ, વહે, મહે, સે, ઈથે, દ્વે, તે, ઈતે, અંતે. વ્યાકરણમાં શું છે? વ્યાકરણમાં ઉલટું છે. પહેલા ત્રીજો પુરુષ, તો ત્રીજો પુરુષને સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? તે, ઈતે, અંતે. પહેલા ત્રીજો પુરુષ, પછી બીજો પુરુષ, પછી પહેલો પુરુષ. તો હવે તે, ઈતે, અંતે, સે, ઈથે, દ્વે અને એ, વહે, મહે આ વ્યાકરણ પ્રમાણે છે. પહેલા ત્રીજો પુરુષ, પછી બીજો પુરુષ, પછી પહેલો પુરુષ. એટલે અહીં આપણે તી વગેરે ને શું લગાડવાનું? તે વગેરે. એટલે તે વગેરે લગાડશું એટલે થઈ જશે આ નિયમ પ્રમાણે કે તે વગેરે પ્રત્યય લાગતા ધાતુને અવિકરણ પ્રત્યય લાગે છે. બાકીનો સેમ ટુ સેમ અહીં અવિકરણ પ્રત્યય લાગે. એટલે અવિકરણ પ્રત્યય આપણે અહીં આપણે લગાડશું કે અવિકરણ પ્રત્યય જે લાગે છે એ અવિકરણ પ્રત્યય લાગતા અહીં આપણે શું કરીશું કે વંદ પ્લસ અ પ્લસ એ. પછી એક નિયમ આવશે
કે અની પછી અ કે એ આવે તો પૂર્વના અ લોપ થાય છે, જે આ નિયમ જે આપણે જોયો હતો. હવે જો અની પછી અ